બધા પ્રત્યે સમાન બુદ્ધિ હોય તો એ માત્ર ને માત્ર એના શારીરિક પોષણમાં બતાવ્યું. બધે સમાન વૃત્તિ રાખવાનું કીધું હોય તો તમે ત્રયોદશીના દિવસે પાણી ક્યાં રેડો? ગાયના પૂંછડે. તો પછી પ્રજાપતિને ત્યાંથી લાવીને એના પૂંછડે રેડો તો બેયમાં જીવ તો સરખો જ છે. બેયને શરીર પશુના, બેયને 4 પગ, બેયને એક એક મોઢું, બેયને લાંબા જ મોઢા, બેયને પૂંછડા ટૂંકા ટૂંકા, બધું છે. જીવ એક જ છે. ખોળિયા સાથે કોઈ લેવા દેવા, પણ આને વિવેક કહેવાય. જો મહારાજ આ વસ્તુ કહેવા માગે છે જેને જે પ્રમાણે દેવું પડે એમ જ દેવું. વધારાનો તમને એમ થાય કે આ શ્લોક આપણે પાળવો છે, માણસને તો સન્માન દેનારા ગણાય છે, પશુઓને કોઈ દેતું નથી, એટલે આપણે એક પ્રજાપતિના ઘેરથી લાવી અને એને પૂછડે આપણા બાપની પાછળ પાણી રેડવું છે. આવું ન કરાય. કોઈએ ભવિષ્યમાં આવું કર્યું હશે ખરું? ભૂતકાળમાં, ભવિષ્યમાં કોઈ કરશે? તો આને વિવેક કહેવાય. આ શિક્ષાપત્રી આપણને સમજાવવા માગે છે. ગાયના રૂવાડે રૂવાડે 33 કરોડ દેવ રહ્યા છે એવું આપણે કહીએ છીએ. પછી એનાથી બીજા કોઈ પશુઓના રૂવાડે રૂવાડે દેવ છે? બધામાં જીવ રહ્યો છે. તમે રસ્તામાં જતા હો ને ગાય નજીકથી નીકળે તો આપણે જરા એને પગે લાગતા હોઈએ છીએ. પછી બીજા બધા નીકળે છે, કૂતરા વગેરે, લાગો છો પગે? તો જીવ બેયમાં સરખો નથી. તો ભગવદ્ ગીતાનો શ્લોક કેમ લોપ્યો? ભગવદ્ ગીતામાં ભગવાન શું કહેવા માંગે છે એ માણસ સમજતા નથી. તો આત્મદ્રષ્ટિએ જોવાની વાત બતાવી છે. બાકી વ્યવહારિક દ્રષ્ટિ જ્યારે હોય ત્યારે જરૂર ભેદ પડે જ છે.